આપ જોઈ રહ્યા છો TV9 હું છું હાર્દિક મોદી। ગુજરાતમાં જે તૂટતા બ્રિજ છે અને એ ઉઠતા ઘૂંટાતા સવાલ કારણ કે ગંભીરા બ્રિજ ધરાશાયી થવાની દુર્ઘટનામાં મૃત્યુઆંક વધીને હવે 15 પર પહોંચ્યો છે। સતત બીજા દિવસે સર્ચ ઓપરેશન હજુ પણ યથાવત છે। એનડીઆરએફ દ્વારા સર્ચ ઓપરેશન સતત ચાલુ રાખવામાં આવ્યું છે। વરસાદ અને પાણીના પ્રવાહના કારણે સર્ચ ઓપરેશનમાં મુશ્કેલીઓ પણ આવી રહી છે। નદીમાં ભારે માત્રામાં કાંપ હોય અને વાહનો કાઢવામાં પણ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। હજુ પણ નદીના પાણીમાં મૃતદેહો હોય તેવી આશંકા હોય અને તેના કારણે જ આ સર્ચ ઓપરેશન હજુ પણ યથાવત છે। અનેક પરિવારના સ્વજનોની હજુ પણ કોઈ ભાળ નથી મળી। દુર્ઘટના બાદથી 6 લોકો હજુ પણ ગુમ હોય તેવા સમાચાર સામે આવ્યા છે। મહીસાગર નદી પરનો બ્રિજ તૂટે 25 કલાક કરતાં વધારેનો સમય વીતી ગયો છે। રેસ્ક્યુની કામગીરી ચાલુ છે, પરંતુ તે સમયે નવું એક વિઘ્ન આવ્યું છે। વરસાદની ધોધમાર શરૂઆત થઈ છે। જે રીતે વરસાદ અત્યારે વરસી રહ્યો છે, ચોક્કસથી જે રેસ્ક્યુની કામગીરી છે તેની અંદર અડચણો આવી શકે છે। કારણ કે જે એક તરફ દ્રશ્યો બતાવવાનો પ્રયાસ કરીશ કે જેસીબીની મદદથી એક પાથ બનાવવાનું કામ અત્યારે ચાલી રહ્યું છે કે જ્યાંથી જેસીબી સરળતાથી વાહનો સુધી પહોંચે તે પ્રકારે માટી નાખવામાં આવી રહી છે। પરંતુ જે રીતે હવે વરસાદ વરસ્યો છે અને સતત વરસાદ વરસી રહ્યો છે તેના કારણે જે કામગીરી છે તેની અંદર ચોક્કસથી અડચણ આવવાની શક્યતા છે। જો કે આગામી 4 થી 5 કલાકમાં જે નદીની અંદર વાહનો છે તેને બહાર કાઢવાની કામગીરી પૂર્ણ થાય તેવી શક્યતાઓ જોવાઈ રહી છે। કેમેરા પર્સન નિલેશ સાથે ધર્મેન્દ્ર કપાસી, TV9 વડોદરા। તો હજુ પણ આ સર્ચ ઓપરેશન યથાવત છે। હજુ લોકો ફસાયા હોય તેવી આશંકા છે। મૃતદેહો બહાર નીકળે તેવી પણ શક્યતા છે અને તેના કારણે જે સર્ચ ઓપરેશન છે, એનડીઆરએફની ટીમ હોય, ફાયર વિભાગ હોય કે પાલિકાની ટીમ હોય, તમામે સર્ચ ઓપરેશન ચાલુ રાખ્યું છે। પરંતુ વિઘ્ન વરસાદનું આવ્યું અને તેના કારણે અનેક મુશ્કેલીઓ પડી રહી હોય તેવા પણ સમાચાર આવ્યા। તો ગઈકાલે ગંભીરા બ્રિજ દુર્ઘટના અને ત્યારબાદ હવે સતત જે રેસ્ક્યુ ઓપરેશન ચાલી રહ્યું છે તેને લઈને જ વધુ વિગતો સંવાદદાતા ધર્મેન્દ્ર કપાસી સાથે લઈશું ને સીધા જ લાઈવ તેમની સાથે વાતચીત કરવાનો પ્રયાસ કરીશું। ધર્મેન્દ્ર, ગઈકાલે સવારે 7, 7:30 વાગ્યાની આસપાસ આ ઘટના ઘટી। 25 થી 26 કલાકથી વધુ સમય થઈ ગયો છે અને સર્ચ ઓપરેશન છે તે હજુ પણ યથાવત છે। તેવી પણ શક્યતા છે કે જે 6 લોકો હતા, 6 લોકો હજુ પણ ગુમ છે, તેમની કોઈ ભાળ નથી મળી। ત્યારે હાલ ત્યાંના દ્રશ્યો બતાવો અને હજુ કેટલા લોકોનું રેસ્ક્યુ કરવામાં આવી શકે છે, કેટલા મૃતદેહો બહાર નીકળી શકે છે, તેની શું છે વધુ વિગતો? જી ધર્મેન્દ્ર, તો હાલ સંપર્ક કપાઈ ગયો છે, પરંતુ અમારા સંવાદદાતા ધર્મેન્દ્ર કપાસી સીધા ત્યાંથી લાઈવ જોડાયેલા છે અને પળે પળની તમામ અપડેટ્સ આપી રહ્યા છે। અને મહત્વની વાત એ થાય છે કારણ કે ગઈકાલ સવારની ઘટના અને 24 કલાકથી જ્યારે વધુ સમય થયો અને ત્યારબાદ હજુ પણ જે લોકોને રિકવર કરવાની કામગીરી હોય, મૃતદેહો બહાર કાઢવાની કામગીરી હોય તે અટકી નથી। કારણ કે શક્યતા છે કે હજુ પણ અનેક લોકોના મૃતદેહ ત્યાંથી બહાર નીકળી શકે છે। લગભગ 1 દિવસથી વધુ જ્યારે સમય થાય છે અને તેમાં પણ પાણીનો પ્રવાહ ખૂબ જ વધારે હોય। એક તરફ ચોમાસાની સિઝન છે, બીજી તરફ એટલું જ કીચડનું સામ્રાજ્ય ત્યાં જોવા મળી રહ્યું છે। તેવામાં એ તમામ રેસ્ક્યુ ઓપરેશન અને આ સાથે જ જે કાટમાળ હટાવવાની કામગીરી હોય તેમાં અનેક જે તકલીફો પડતી હોય છે અને તેનો સામનો હાલ એ તમામ રિકવરી અને રેસ્ક્યુની ટીમને થઈ રહ્યો છે। પરંતુ આ વચ્ચે એ રેસ્ક્યુની જે આખી કામગીરી છે તે અટકી નથી। સંવાદદાતા ધર્મેન્દ્ર કપાસી જોડાયેલા છે। ધર્મેન્દ્ર, આપે સ્થળ પર ઉપસ્થિત છો જ્યાં 24 કલાકથી વધુ સમય થઈ ગયો છે અકસ્માતને, પરંતુ હજુ એ તમામ બચાવ કામગીરીની જે ટીમ હોય તે ત્યાં ઉપસ્થિત છે અને હજુ પણ વધુ મૃતદેહો નીકળે તેવી શક્યતા છે। બીજી વાત એ પણ છે કે 6 લોકો હજુ પણ ગુમ છે, તેમની કોઈ ભાળ નથી મળી। ત્યાંના શું દ્રશ્યો છે અને ત્યાં હાલ રિકવરીની જે ટીમ છે તેની કેવી કામગીરી ચાલી રહી છે તે દ્રશ્યો બતાવો। 26 કરતાં વધારે કલાકનો સમયગાળો વીતી ગયો છે। રેસ્ક્યુની કામગીરી સતત ચાલી રહી છે। કેમેરામેનને પહેલાં વિનંતી કરીશ કે એનડીઆરએફની જે ટીમો છે તે તરફ દ્રશ્યો બતાવવાનો પ્રયાસ કરે। કારણ કે નદીની અંદર અત્યારે જે વાહનો ફસાયેલા છે તેને જેસીબીની મદદથી
બહાર કાઢવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. બીજી તરફ વાત કરવામાં આવે કે તેની અંદર પણ અડચણો એ પ્રકારે આવી રહી છે કે કાદવની અંદર જે વાહનો ફસાઈ ગયા છે, એક તરફ પુલની ઉપર પણ એક ક્રેન લગાવવામાં આવી છે જેના મદદથી વાહનને ઊંચું કરવામાં આવી રહ્યું છે, અને બીજી તરફથી જે 4 થી 5 જેસીબી છે તેના મદદથી લોખંડના દોરડાથી તેને વાહનને બહાર ખેંચવાની કામગીરી કરવામાં આવી રહી છે. જો કે થોડા સમય પહેલાં જે દોરડું હતું તે તૂટી ગયું, તેથી કામગીરીમાં વિક્ષેપ ઊભો થયો છે. હવે દ્રશ્યો બતાવવાનો પ્રયાસ કરીશ કે જે એનડીઆરએફની ટીમો છે તે નદીની અંદર અત્યારે ચારે તરફ શોધખોળ એટલા માટે કરી રહી છે કે થોડા સમય પહેલાં ડબકા પાસેથી એક લાશ મળી આવી છે, જેને પીએમ અર્થે વડુ સરકારી હોસ્પિટલની અંદર ખસેડવામાં આવી છે. રેસ્ક્યુની કામગીરી લાંબા સમય સુધી ચાલશે, કારણ કે ગઈકાલથી જે પરિસ્થિતિ હતી તે પરિસ્થિતિની અંદર કોઈ સુધારો થયેલો જોવા નથી મળી રહ્યો, કારણ કે પાણી અને કાદવ હોવાને કારણે વાહનો બહાર કાઢવાની અંદર મુશ્કેલી પડી રહી છે. બીજી તરફ સ્થાનિક લોકો પણ અત્યારે ઉમટેલા એટલા માટે છે કારણ કે તેમના સ્વજનો અત્યારે ગઈકાલ સવારથી જ મિસિંગ બતાવી રહ્યા છે. તેની પોલીસની અંદર પણ જાણ કરવામાં આવી છે ને પોલીસ દ્વારા અત્યારે ઘટના સ્થળે પણ રેસ્ક્યુની જે કામગીરી છે તેની અંદર જે પણ વ્યક્તિઓની લાશ બહાર આવે છે તો તેમની ઓળખ કરી અને પીએમ કરી અને તે જે મૃતકના સંબંધીઓ છે તેમને સોંપવાની કાર્યવાહી કરવામાં આવી રહી છે. જી ધર્મેન્દ્ર, સવાલ ચોક્કસથી એ થાય કારણ કે જે પ્રકારે એક બાદ એક મૃતદેહો બહાર કાઢવામાં આવી રહ્યા છે અને ગઈકાલથી અત્યાર સુધીમાં 15 લોકોના મોતના સમાચાર છે, ત્યારે હજુ શું શક્યતા છે કે હજુ કેટલા મૃતદેહ બહાર નીકળી શકે છે? હાર્દિક, સ્થાનિક લોકો જે જણાવી રહ્યા છે, જે પ્રત્યક્ષદર્શીઓ ઘટના સ્થળે હતા તેમના દ્વારા જણાવવામાં આવ્યું છે. કેમેરામેનને વિનંતી કરીશ કે જે આઈસર ટ્રક ડૂબેલો છે તે બતાવવાનો પ્રયાસ કરે. આઈસરની નીચે ઇકો વાન પણ એક હોવાની શક્યતા છે, 3 થી 4 બાઇકો પણ હોવાની શક્યતા સ્થાનિક લોકો જણાવી રહ્યા છે, અને તેના જ આધારે અત્યારે પોલીસ અને એનડીઆરએફની ટીમ દ્વારા તે વાહનોને કોઈ પણ રીતે બહાર કાઢવાની કામગીરી કરવામાં આવી રહી છે, કારણ કે જે આઈસર ટ્રક અત્યારે માત્ર પૈડા દેખાઈ રહ્યા છે, તે પૈડા જો તે ટ્રકને બહાર કાઢવામાં આવે તો તેની નીચે કેટલા વાહનો ફસાયેલા છે તે બહાર આવી શકે છે. જી બિલકુલ, આભાર ધર્મેન્દ્ર સમગ્ર માહિતી બદલ, અને તમામ પળેપળની અપડેટ્સ ત્યાંથી આપતા રહેજો. પરંતુ આ દ્રશ્યો જે બ્રિજના આપ જોઈ શકો છો, ગંભીર રીતે ક્ષતિગ્રસ્ત થયેલો આ બ્રિજ, અને ત્યારબાદ સતત રેસ્ક્યુ અને રિકવરીની કામગીરી ચાલી રહી છે. એ તમામ વાહનોને બહાર કાઢવાની પણ કામગીરી અવિરતપણે ચાલી રહી છે, કારણ કે શક્યતા હોય કે વાહનની નીચે પણ કોઈક મૃતદેહ મળે તેવી શક્યતાના આધારે આ કામગીરી સતત ચાલુ રાખવામાં આવી રહી છે.